નિખાલસ બનો, પણ સિલેક્ટિવ રહીને. સિલેક્ટિવ રહીને એટલે શું? તો કે એવા વ્યક્તિને ઓળખો જે આપણી ખુશીમાં, આપણા સુખમાં, આપણા દુઃખમાં, આપણા સક્સેસમાં, આપણી નિષ્ફળતામાં, બધામાં આપણી સાથે હોય. આપણું સુખ, આપણી ખુશી, આપણી સક્સેસ જોઈ અને ખુશ થાય, અને આપણને દુઃખી જોઈ અને દુઃખી થાય. આપણા જીવનનો સમય એવા વ્યક્તિ પાછળ ન વેડફવો કે જે આપણી સામે તો સારું જ બોલે છે, પણ આપણી પીઠ પાછળ આપણું સુખ, આપણી સક્સેસ, આપણો આનંદ જોઈ અને દુઃખી થાય છે. આવા વ્યક્તિને ઓળખી અને એવું સિલેક્ટિવ રહેવું કે કોની પાસે કેટલી જીવનની કિતાબ ખોલવી. અને આ આપણા જીવનનું આ એક્સેસ છે એ બધા વ્યક્તિ માટે ખુલ્લું ન રાખ. અને આ જે વિચારસરણી છે એ અભિમાન નથી, પણ આપણા જીવનની સ્વરક્ષા માટેનું એક મહત્તમ પગલું છે.